અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના એવા નિવેદનો માટે જાણીતા છે જે વાસ્તવિકતા અને સત્યથી ખૂબ દૂર હોય છે. આવું જ એક નિવેદન તેમણે ગુરુવારના દિવસે આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું છે કે અમેરિકા પાકિસ્તાનને ઓઇલ રિઝર્વ ડેવલપ કરવામાં મદદ કરશે, સાથે જ ભવિષ્યમાં ભારત પાકિસ્તાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે. તો હવે અહીં પ્રશ્ન થાય છે કે પાકિસ્તાનના પેટાળમાં એ ઓઇલ તો હોવું જોઈએ ને, કે પછી ટ્રમ્પ કાકા પાકિસ્તાનમાં હવામાંથી કોઈ ઓઇલ પેદા કરવાની ટેકનોલોજીનું ઇન્વેન્શન કરવા જઈ રહ્યા છે. તો આજે આપણે આ વિડીયોમાં સમજીશું કે ખરેખર પાકિસ્તાનના પેટાળમાં કેટલું ઓઇલ છે અને ભારતની તુલનામાં પાકિસ્તાન આ બાબતમાં પણ કેમ ખૂબ પાછળ છે. તો આ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો પાકિસ્તાનના 4 રાજ્યો: ખૈબર પખ્તુનવા, આ છે પંજાબ, નીચે છે સિંધ, અને આ એનું સૌથી મોટું પ્રાંત બલુચિસ્તાન અને એની રાજધાની ક્વેટા. બલુચિસ્તાન વિશે એવું કહેવાય છે કે પાકિસ્તાનમાં સૌથી વધારે, આ બધા જ રાજ્યોમાં બલુચિસ્તાનમાંથી સૌથી વધારે ખનિજ મળી આવે છે. વાત કરીએ પાકિસ્તાનના પેટાળમાં કેટલું ઓઇલ છે, તો પાકિસ્તાનમાં પ્રૂવન રિકવરેબલ કન્વેન્શનલ ક્રૂડ ઓઇલ રિઝર્વ 234 થી લઈને 353 મિલિયન બેરલ છે, જ્યારે ભારત પાસે આ ક્રૂડ ઓઇલ રિઝર્વ 4.8 થી 5 બિલિયન બેરલનો છે. પાકિસ્તાન કરતાં 14 ગણું વધારે ઓઇલ આપણા ભારત પાસે છે આપણા પેટાળમાં. એટલું જ નહીં, પ્રૂવન ઓઇલ રિઝર્વની કેટેગરી માટેની રેન્કિંગમાં પાકિસ્તાન વિશ્વભરના દેશોમાં 50 થી 55ની વચ્ચે આવે છે, જ્યારે ભારત આ જ યાદીમાં ટોપ 20માં આવે છે. પાકિસ્તાનનું જે ઓઇલ પ્રોડક્શન છે પ્રતિ દિવસ એટલે કે દરરોજ, તે 60,000 બેરલ પર ડે છે, જ્યારે ભારતનું ઓઇલ પ્રોડક્શન તેના કરતાં કેટલુંય વધારે 5,80,000 બેરલ પર ડે છે. હવે વાત કરીએ કુદરતી વાયુની એટલે કે નેચરલ ગેસની, તો ઓપેકના લેટેસ્ટ એન્યુઅલ સ્ટેટિસ્ટિકલ બુલેટિન મુજબ ભારત પાસે 1.15 બિલિયન ક્યુબિક મીટર BCMનો કુદરતી વાયુનો જથ્થો આપણા પેટાળમાં છે, જ્યારે પાકિસ્તાન પાસે માત્ર ને માત્ર 0.43 BCM જેટલો કુદરતી વાયુનો જથ્થો તેના પેટાળમાં છે. આ કારણોસર પાકિસ્તાન પણ પશ્ચિમ એશિયાના દેશો જેમ કે સાઉદી અરેબિયા છે, કતર છે, ઈરાક છે, તેની પર ઓઇલ અને કુદરતી વાયુની આયાતને લઈને નિર્ભર છે. તો અહીં પ્રશ્ન એ છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ હવામાંથી ઓઇલ કાઢવાની વાત કરી રહ્યા છે, જ્યારે પાકિસ્તાનના પેટાળમાં જ ઓઇલનું પ્રમાણ ખૂબ ઓછું છે? વાત કરીએ ભારતની, તો ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાએ કેમ ભારત પર પ્રતિબંધો લગાવવાનું નક્કી કર્યું છે, તેનું મુખ્ય કારણ એ છે રશિયા. હાલના સમયમાં બ્રિક્સ સંગઠનના 3 દેશો ભારત, ચીન અને બ્રાઝિલ એ રશિયન વોર ઇકોનોમીના મુખ્ય સ્તંભ બનીને ઉભર્યા છે. હવે દર્શક મિત્રો, તમને એ પ્રશ્ન થશે કે વોર ઇકોનોમી એટલે કે શું? જ્યારે કોઈ દેશ યુદ્ધમાં ઉતરે છે ત્યારે તેનું જે અર્થતંત્ર હોય છે, એ અર્થતંત્રનું જે કદ હોય છે, એની જે પ્રવૃત્તિ હોય છે, એની જે GDP હોય છે, તેમાં ખૂબ મોટા બદલાવ આવે છે. અને આ બધું જ જે ઉત્પાદન હોય છે, ઘરેલું ઉત્પાદન, એ માત્ર ને માત્ર વોર સેન્ટ્રિક બની જાય છે. માટે 2022 ફેબ્રુઆરીમાં જે રશિયા યુક્રેન વોર શરૂ થયું તે પછી રશિયાની જે ઇકોનોમી હતી એ સંપૂર્ણપણે વોર ઇકોનોમીમાં હવે કન્વર્ટ થઈ ગઈ છે. તો હવે રશિયન ઇકોનોમી માટે 3 દેશો તેનો આધારસ્તંભ બનીને ઉભર્યા છે: ભારત, ચીન અને બ્રાઝિલ. આ 3 દેશો એવા છે કે જે રશિયન ઓઇલની ખૂબ મોટા પાયે આયાત કરે છે. અને આ માટે હવે US કોંગ્રેસમાં એક બિલ રજૂ થઈ ગયું છે કે જે પણ દેશો રશિયન ઓઇલ કે યુરેનિયમની આયાત કરશે તેમના માલ સામાન પર અમેરિકામાં 500% જેટલી ડ્યુટી લાગશે. આ માટે આપણે થોડાક આંકડાઓ પર નજર કરીએ તો 2020-21 થી લઈને 2024-25 સુધી ભારતમાં રશિયન ઓઇલની આયાત જબરજસ્ત રીતે વધી ગઈ છે. પહેલા આપણે $2.1 બિલિયન રશિયન ઓઇલ ભારતમાં આયાત કરતા હતા, અને હવે આપણે $56.9 બિલિયન ઓઇલ રશિયા પાસેથી આયાત કરીએ છીએ. રશિયા ભારતનું ટોપ ઓઇલ સપ્લાયર બનીને ઉભર્યું છે. આ પહેલા આપણું ટોપ ઓઇલ સપ્લાયર હતું ઈરાક, તેના રશિયાએ હવે ટક્કર મારી છે. આપણી કુલ ઓઇલ આયાતના 36% જેટલું ઓઇલ એકલા રશિયાથી આપણે આયાત કરી રહ્યા છીએ. આ વસ્તુ દર્શક મિત્રો પશ્ચિમી દેશો અને રશિયા અને અમેરિકાને નથી ગમી રહી. તો આ જ કારણ છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પે આપણી પર 25% ટેરિફ લગાવવાની સાથે જ પેનલ્ટી પણ લગાવવાની વાત કરી છે. સાથે જ તેમણે વાત કરી છે કે રશિયા સાથે જો તમે વ્યાપાર કરશો, રશિયા સાથે જો તમે રશિયા પાસેથી જો તમે ખૂબ મોટા પાયે ઓઇલની આયાત કરશો તો તેની પર પણ હવે
પેનલ્ટી લાગશે. તો આ બાબતે હવે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.